હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિથ ફટાકડી ટોક્સ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મસ્ત હશો, મજામાં હશો, હેલ્ધી હશો. સો અહીંયા આજે રક્ષાબંધન હતી, તો અમારા જીજાજી રાખડી બંધાઈ રહ્યા છે અને હું કંઈક કામમાં હતી તો એમને એમની જાતે મારા ફોનમાં લઈને થોડુંક શૂટ કર્યું છે. વિચ ઇઝ રિયલી નાઇસ કે એમની બેન અહીંયા રહે છે પણ ડિફરન્ટ સ્ટેટમાં રહે છે, તો મારી સિસ્ટર એમને રાખડી બાંધી દીધી હતી ઇનિશિયલી. સો અહીંયા અમારે રક્ષાબંધન પ્રોગ્રામ ચાલી રહ્યો છે ભાઈ બહેનનો. ચલો આજે તમને બધાને અમે બતાવીએ કોસ્કો શોપ. ઠંડી ઠંડી જગ્યા. સલાડ એ સલાડ, બધી જ જાતના સલાડ. બધા બ્લેકબેરી પણ છે જો, બ્લેકબેરી, બ્લુબેરીઝ. અમારા જીજાજી મસ્ત ફોરેનર લેશે, ચીની ચીની ને ચિનિંદા. સ્ટ્રોબેરી આ ઉપરની બધી હારી, પણ આ નીચે ડબેલી છે. ઓ આ તો હારી છે. સ્ટ્રોબેરી આ થોડી હારી નહીં કરે. હારી મળી ગઈ સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ખાવ પછી મિલ્કશેક પીવો. ઓહો પબ્લિક તો આજ ઓલે મદન અમે આજે રજા કેમ? આઈ નો આ કેવા છે? પાઉં આપણને આ તો બેગલ્સ છે. પાઉં પેલી બાજુ હશે. હા, આ તો પાઉંભાજી ના પાઉં લાગે. એમાં શું છે? ચાલે 10 ઓગસ્ટ છે 699. પણ ઓલ બટર રોલ્સ છે ને સ્વીટ એગ ને મિલ્ક છે. આઈ નો આપણી આઈ બનશે ખોટી. આ આપણું નથી એરિયા, આખો જ એરિયા આપણો નથી. ચેકથી ચેક. ઓ મિની a lot of banana. ઓ બાપા, મોટું દઈને પાર્સલ આવે છે. છે ને? ચલો પનીર લેવા. પનીર કેવું? ઓનિયન પેલી નથી ના, આ છે. આ 10 LB ના બટાકા લેવાના હતા. કેટલા એ સેમ્સમાંથી લઈ લઈશું ઓનિયન. યાદ હોય આની માં જાઓ. અરે પણ પેલા ઓર્ડરમાં જ આપવાના છે ને, તો આ છોરે ને ઓર્ડર ની. અરે સ્વીટ થશે આ. તો સારું ને, ખાંડ નહીં નાખવી પડે મમ્મીને. આમાંથી કશું જ કામનું નથી કોણ? ઇન્ડિયન વેજીટેરિયન્સ માટે. ઓહો, મને કે અને એક આ બહાર આવ્યા નહીં, અમારી ઘંટી ચાલુ. ચીઝ, ફ્રેશ ચીઝ. અને પાઉં. મિક્સ વેજીટેબલ નું લઈ લેજો. ઓર્ગેનિક લેમન રાઈસ. ઓર્ગેનિક ખાલી કહેવાનું. થોડી લાગશે એમ. ઓર્ગેનિક જ હોય, એ લોકો બધી ખાલી ખાલી ના લખાય. એટલે એવું ના હોય. એટલું બધું કારણ કે કેમિકલ નાખવાના હોય કે આટલા પર્સન્ટેજ કેમિકલ ના થાય, 21-2% ઓછા હોય. આ એટલે સ્ટાન્ડર્ડ આપણે ફોલો કરવું પડે. સુખી. कैसे हो?
હોલસેલના ભાવમાં વસ્તુ આપણે ને યા અલ્ટ્રા ફ્રેશ એ ક્યાં લેવાનું ભાઈ? પામોલીવ નહીં લેવાનું, એ તો પોકેટ્સ છે. હા તો પોકેટ્સ ખતમ થઈ ગયા. આ તો પણ ડિશ વોશર હો કે ડિશ વોશ એ બી લેવાનું છે ના એ લેવાનું છે એમ. ચાલુ જ છે અમારે તો. બીજું કશું લેવાનું છે? કયું? પ્લેટ તો આગળ હતી ને, મારા બાઉલ અને પ્લેટ પેલી બાજુ. સેમ્સ ભાવિક સેમ્સમાંથી લેવાની ડીશો કે અહીંથી? પ્લેટ હમણાં તો મંગાઈ મેં 300. બહાર હશે ને એમાં પાસે પેલા એની બાજુ કોર્નરમાં. બહાર રેકમાં જોવો ગરાજમાં શું? દેવની ઘંટી ચાલુ. 3 દિવસ પહેલા લાયા. બંને જણા બહાર આવે ને એટલે કશુંક તો લેવાનું. તારા જેવું નહીં, સીધું $2000-3000 લેવાનું. એ તો અમારું થોડું સ્ટાન્ડર્ડ ઊંચું છે. બરાબર. અહીંયા શું હતું? ગીત જ હશે ને? ડીશો લઈ લેવાની નહીં આપણે, વાત થઈ ગઈ. ઓ ભાઈ કાશ્મીરી મરચું લેવાનું છે, મમ્મીએ એવું કીધું. અહીંથી નહીં પણ ઇન્ડિયનમાંથી. ના અહીંયા નહીં, અહીંયાથી આપણે યોગર્ટ લેવાનું છે. બટર કયું લેવું છે? ઓલિવ વાળું લીધેલું એ વાપર્યું ખરું? ઓલા ના હજી નહીં વપરાયું, કાલે આજે જ વાપરું ઘેર જઈને. હા, આજે આ પેલું બનાવશે ને એમાં હા એમાં ચાલી જશે. ચીઝ છે ઘેર જોઈ લે લેવાની. ઓય ચીઝ છે ઘરે? હવે એ ચીઝ છે તો કોઈ એમ. ઘરે ચીઝ બસ તો ચાલી જશે. ચાર લઈ લેજો. એ મિક્સ વેજીટેબલ કયું લેવાનું મમ્મી? એમાં શું પૂછવાનું? આપણને ગમે જ લેવાનું. પેલા અમે મમ્મીના મામા અહીંયા છે. એડમ લેવાના એડમ મામા લઈ લો, બાપે ખાઈએ. લઈ લો. આટલી મોટી બેગ પણ તો એવું જ હોય ને. હજી કે અંદર ઉપર ચાટ મસાલો નાખીને મજા આવે ખાવાની. બેગ હશે અંદર તો. અંદર રાખી અને પાછા ઓર્ગેનિક એડા મામા અને નીકળતું નહીં. એડા મામાનો એડા મામે છે. હા ભાઈ હવે એડા મામે એ એને પૂછવાનું મિક્સ વેજીટેબલ અહીંયાથી અહીંથી ઉઠાવતો નથી. સમોસા પિઝા ફોન ખોલી એમને લિસ્ટ જોયું, એમાં ખાલી કાશ્મીર પછી લખ્યું. પિઝા ડુંગળી ટામેટા ધાણા બદામ કાજુ અખરોટ એ ફ્રૂટ લીધું શાકભાજી માટે ના તે કહ્યું તું તો લઈને કાકોજી કંટાળી ગયા. એકને એક તમે ખવડાવો છો. હવે કાકોજી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ. ચલો આ લોકો બધી જ જગ્યાએ મળે છે. કોણ? આ કોફી કેટલી બધી કોફી આપણને પેલી જોઈ છે તો મળતી જ નહીં મને. એ સેમ્સમાં મળે બાય ધ વે. મને જોઈએ તો મળતી જ નહીં ક્યારે. મોસ્ટ્રેલા સ્ટિક જોઈ મેં. કઈ
નવું ફ્લેવર આવ્યું છે મિસ વિકી પેલી રેડ વાળી હતી એ નહીં આવી એમાં નવું ફ્લેવર આવ્યું છે જીજુ જોજો Sorry, thank you. Yep. ઘઉંનો લોટ લેવાનો હા ના રોયલ નો આવી રહ્યો આ લીંબુ રસ ચેમ્પ્સમાંથી લઈ લેજો અને આપણે લઈ ગમતી બોટલ તે તમે કીધું તા કે આના લો ઘી લોટે લઈ લે બીજી 5 પેક હા લઈ લો ના સચ્ચે તો શું લઈ લો પૂછવા કે શૂટ નહીં કરવાનું પરમિશન લેવી પડે કોપીરાઇટ નું નાખીએ બધું ચેનલ બંધ કરાવી દઈશ સારી શટ અપ ઉડની કુપન થી ડબલ નહીં કરો હા તો પેલી કાર્ડ લેવી હવે પડશે ના કોઈની છે કારની એમને જ પડી છે યાર. કોની છે કોઈ કારની પડી છે આવી લઈ લો ને. કેટલા લેવાના બંધ આમાં બંધ ગોઠવી દો એની જે તાસ છે ને એ આપવા પડશે હા ફ્રેશ ફ્લાવર બંની ફેક્ટરી ખોલવાની આપણે શું બધા તમારું શું ચાઈસ લવે ખરી Finally, we have done with the checkout. Only one card. ગણી લેજો બરાબર બરાબર ગણી લેજો એ તો કરવાના કે છે આઈ કપાઈ ગયા છે અંદર કઈ નાખો તો હાલવાનું છે હમણાં. વાહ દેખો આ તો કઈ આપવું આમ ટીક માર્ક કરજો ટીક માર્ક પડે એક જ કરતે નહીં ચાલે કે ના વ્યૂમાં કરશે બેન બિલ સેકન્ડ ઇઝ ઇન પ્રોસેસ लागलेला Yeah. શું થયું હજી ચાલે people are having food here સાઈડમાં પેલા છે આમાં નહીં એટલે પેલું પેલું જ જોઈશે કાઉન્ટ પર સાઈડમાં છે એટલે આવું આવું હે એમાં 3 બાજુ છે આમાં ખાલી એક જ બાજુ છે હા તો આ બંધ માટે એ આ બન માટે જ હતું બે મજૂરો કામ કરી રહ્યા છે આ તો એવું છે ગોઠવી નતા અંદર બી દીધું પણ એટલી છે ગોઠવ્યા વગર અંદર મૂકી દીધું બંધ લઈને અંદર જવાનું ઓરેન્જ તો જો કેટલી ઓરેન્જ છે કઈશ કેટલું બધું ફ્રૂટ છે ને આજે ભાવ બી એવા જ છે બનાના 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 હે ભાઈ શું થયું એપલ સ્લાઈસ કરવા એ બી હતું એકવાર મેં જોયું હતું વચ્ચે જો વોટરમેલન કટ કરવાનું છે હા તો બધું સ્ક્વેર સ્ક્વેર પીસ આવે આમ કરે ને તો આવા સ્ક્વેર પડે
avocado છે guys look at this avocado અમારા ઘરની પાસે જતો ને અંતિ મોટા oh my god look at this ઝાડ હતું મોટું આ લેવું છે જીજુ જીજ ના ભાઈ કે ખાધું તું થોડું મેં A few moments later. ઓકે સો અહીંયા હું બનાવું છું મસ્ત એક સ્વીટ રક્ષાબંધન રિલેટેડ સો મેં અહીંયા મિલ્ક લીધું થોડું કમથું અને આ છે કેસર હું સ્પેશિયલ દુબઈ ગઈ હતી ને આઈ મીન મારા ભાઈનું કઝિનનું મેરેજ હતું ને ત્યારે દુબઈ ગઈ હતી ને ત્યાંથી હું આ કેસર લાવી હતી સો એ કેસર મેં આમાં એડ કર્યું છે અને એ બંનેને મિક્સ કરીને એનું મિક્સર પછી લાસ્ટમાં એડ કરીશ એન્ડ હવે અહીંયા હું કાપી રહી છું પનીર વિચ ઇઝ અબાઉટ લાઈક 250 ગ્રામ્સ સો એ પછી મેં ખાંડ અને એલચીનું મિક્સર ગ્રાઇન્ડ કર્યું હતું એમાં હું આ પનીર 250 ગ્રામનું પનીર હું એમાં એડ કરીને એમાં થોડું ગ્રાઇન્ડ કરીશ ઓકે અમારું મિક્સર થઈ ગયું છે રેડી અને એક બાઉલમાં કાઢીને મેં એમાં લીધું 1 કપ મિલ્ક પાવડર અને 1/4 કપ ગ્રાઇન્ડ કોકોનટ છીણેલી કોપરાની છીણ એકચ્યુઅલી સો એ લીધી છે મેં અને હવે એ બધું મિક્સ કરીને એમાં લાસ્ટલી હું સેફ્રોન મિલ્ક એડ કરીશ જે મેં ફર્સ્ટ સ્ટેપમાં બનાવ્યું હતું સો એ એડ કરીશ અને આમ ડો જેવો તૈયાર કરીને બટર પેપર ઉપર એને આવી રીતે મૂકીને મસ્ત લીસું સ્મૂથ બનાવી દઈશું એનું અને ત્યાર પછી એના ઉપર પિસ્તાશિયો થોડીક એન્ડ પછી કેશ્યુ થોડા એન્ડ થોડી આલમંડ્સ કાપેલી આલમંડ્સ અને થોડી રોઝ પેટલ્સ મેં મૂકી હતી સો આ ફર્સ્ટ વાળો પાર્ટ મારી બેને બનાવ્યો હતો અને સેકન્ડ હાફ પાર્ટ મેં બનાવ્યો સો અમે થોડુંક વધારે બનાવ્યું હતું તો અને અમારું બટર પેપર થોડું નાનું હતું સો અમે 2 પાર્ટ કરી દીધા એના અને એના પછી અમે એક એને કર્યું ને એક મેં કર્યું સો આવી રીતે મેં મારી કેસર પનીર કાઇન્ડ ઓફ બરફી યુ કેન સે દેટ મેં એવી સ્વીટ તૈયાર કરી હતી ફોર રક્ષાબંધન સો લેટ મી નો ગાઈઝ ઇફ યુ ટ્રાય ઇટ એન્ડ લાઈક ઇટ ડન ફોર ટુડે હાઈશ થાકી ગયા આજે મમ્મીને છે ઓર્ડર અને અમે તૈયારી કરી રહ્યા હતા આજે આખો ટાઈમ ઓર્ડરમાં સો ખાસ શૂટ તો થયું નહીં બટ કોસ્કો ગયા ગ્રોસરી લાવ્યા એ જ બધું કામ કર્યું છે એનીવેઝ આજનો દિવસ પૂરો અને હવે અમે સૂઈ જઈશું સો આપણે મળીશું કાલે અને આઈ હોપ તમે બધા મારો વિડીયો જોઈને એન્જોય કરી રહ્યા હશો સો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ એવરીવન ગુડ નાઇટ